સાલું કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 110 પોઈન્ટ નંબર 3. કથામાં આવ્યું આ પૃથ્વી છે નવરંગી છે. નવરંગ એમાં મોક્ષનો રંગ મળી જાય તો કામ થઈ જાય. નવરંગી રહેશે ને જો એટલે પૃથ્વી પર બધું છે એ મોક્ષદાતા ભગવાન અને ભગવાનના ભક્તો મળી જાય તો કામ થઈ જાય. આ શું કહેવાય? નવરંગ. એમાં પણ મોક્ષ છે એ પણ એક રંગ છે. રંગ સડી જાય ને. રંગ લાગ્યો ઘનશ્યામ તારો હે ને. રંગ લાગ્યો બીજો સડતો નથી. રંગ લાગ્યો ઘનશ્યામ તારો રંગ લાગ્યો. ક્યારે? બીજો રંગ સડે નહીં ત્યારે. સમજ્યા ને. સહેલો રંગ કયો છે? કાળામાં. કાળામાં કોઈ રંગ સડે નહીં. સફેદ છે ને એમાં રંગ સડી જાય દરેક પ્રકાર. પણ કુદરતની ગતિ ન્યારી છે. કાળો છે ને એમાં સફેદ લગાડી દે તો કાળો રંગ છે ને એમાં કોઈ રંગ લાગે નહીં. પછી એ સેવટ સમજે ને. કાળો છે ને એમાં સેવટ ભગવાને સફેદ રંગ કરી દીધો. જમવા બેસે ને બધું હોય, ભાત આવે ને એટલે સમજી લેવાનું કે હવે જમવાનું પૂરું. પછી લાડવાની આશા ન રખાય. મોક્ષ ભાગી થાય તો એને ભગવાનને સાધુ એ બે મળી આવે. આ પૃથ્વી પર બધું છે. પડવાનો દિવસ હતો ને, કારતક સુધી પડ્યો. બધાને આનંદ છે, બધાને મોજ છે. તમારા દર્શનથી સંધુભાઈ કીધું. પછી અમે કે દર્શન થયા છે, થશે અને નહીં થાય. એટલે સૂર્ય કેને માટે છે? નેત્રો એને. નેત્ર ન હોય એને માટે સૂર્ય છે તોય નથી. એમ એવા જીવ છે ને પૃથ્વી પર. અમે મોક્ષ ભાગી છે ને તો એને માટે, બરાબર ને. મોક્ષ ભાગી છે એને માટે અમે દર્શન દઈએ છીએ, દેવાના થઈએ અને નહીં થાય એને માટે, બરાબર ને. જેને ખપ નથી, જેને શ્રદ્ધા નથી, જેને વિશ્વાસ નથી, જેને પ્રેમ ભાવ નથી, એને માટેના કામો. સૂર્ય છે ખરો પણ નેત્ર હોય ને તો દેખાય. સમજાય ને. સૂર્ય હોય નેત્ર ન હોય તો નકામું. એ ભગવાન સંત પૃથ્વી પર હોય પણ મોક્ષ ભાગી થાય ને એને મળી આવે. સ્વામી કે હાસો થઈ મંડ્યો રે તો ભગવાન એનું કામ કરે અને કરે. કેને કર્યું કયો છીએ? મુક્તાન સ્વામીએ કેટલા 18 ગુરુ કર્યા અને છેવટ હાસી વસ્તુ મળી ગઈ. જો એને શ્રદ્ધા હતી તો. એટલે સ્વામી હાસા ભાવથી તીવ્ર શ્રદ્ધાથી સંકલ્પ કરે તો ભગવાન એના સંકલ્પ બધા પૂરા કરે અને કરે. આશા ભાવ એટલે મોક્ષ ભાવ. તારો ઉપાય યહનો ડોલી દેશ વિદેશજી કોઈ રે ઉગારે કાળથી સોંપો એને આ શીશ. કોઈ જન્મ મરણ એનાથી મુકાવે. થોડ સૂક્ષ્મમાં સંકલ્પ વિકલ્પ એ પણ જન્મ મરણ છે. એનાથી કોઈ છોડાવે તો એને માટે મારું જીવન આપી દો અને કે મારું મસ્તક આપી દો. થોડ જન્મ મરણ અને સૂક્ષ્મ. સ્વામી કે જેટલા સંકલ્પ થાય એટલા જન્મ, જેટલા સંકલ્પ મેટા એટલું મૃત્યુ. પાણી વરસાદ થાય ને, ફળિયામાં પાણી ભરાય, પછી પરપોટા હોય, રમતા હોય, માથે ઠીપો પડે ફૂટી જાય. એમ પરપોટા થાય
સંકલ્પ પરપોટા સમજ્યા ને, માથે બીજો સાટો પડે થઈ જાય. નવરંગ છે, નવરંગ. એમાં મોક્ષ છે એ પણ એક રંગ છે. મારી બ્રહ્માન સ્વામીને રંગ લાગ્યો, નિત્યાન સ્વામીને, મુક્તાન સ્વામીને, દેવાન સ્વામી, બ્રહ્માન સ્વામી, આ બધા રંગ લાગેલા. જો રંગ સડે નહીં, સમજ્યા ને, એક રંગ સડી ગયો પછી બીજો ન સડે. બસ ઘનશ્યામ તારો મને રંગ લાગ્યો, બીજો રંગ હવે સડતો નથી. ઘનશ્યામ દિવાળીને પડ્યો બધાય આનંદ છે. બધાને સ્વામી કહે તમે મળ્યા, તમારું દર્શન થાય એટલે વિશેષ આનંદ છે. બસ આજ મારી દિવાળી, આજ મારે દિવાળી આવી. મુક્તાન સ્વામીનું, બ્રહ્માન સ્વામીનું કીર્તન છે. સંધુભાઈથી બોલ્યા હતા સ્વામી પાસે, આજ મારી દિવાળી આવી. સમય પ્રમાણે એ પ્રમાણે કીર્તન બોલવાના હતા. સંધુભાઈ હતા ને, સ્વામી પાસે બેઠા હોય, કેવો સમય છે, શું વાત છે, એ પ્રમાણે એમ ટાણું જોઈને આ જે બધું એમ હાથના સવારે બપોરે એમ નહીં ધબેડિયા. બધા પ્રભાત ત્યાં જ બોલે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા. હજી પોઢાડવાનું છે ત્યાં જગાડવાનું, હાજે ભગવાન પોઢાડવાના હોય. બોલો જ્યાં પછી ગાડે છે હાંસું પણ સમય બસ બીજું કાંઈ નહીં. આંખનું કાજળ કપાળે ઘસ્યું. હવે શું કહેવું એને? હું આંખનું કાજળ કપાળે ઘસ્યું. બોલો 2 ઇંચનો ફેર છે. કેટલું માપોજી? કેટલું થાય? માપો આ 2 ઇંચ થાય. અહીં સોપડું જોયેલું, અહીં સોપડે તો શું થાય? થાન ભ્રષ્ટ, કાળી ટીલી લાગી કેમ કહેવાય, એમ કે ને. ગાલે હોય ને ટીબકડી તો સારી લાગે. હો એ જોયું, સમજે ને. નાનું બાળક હોય ને ટોકાય નહીં એટલે ક્યાં નાખે? ગાલે કરે, ટીબકડી કરે એટલે ટોકાય નહીં. એની શોભા કહેવાય. સમજ્યા? એ શોભા કહેવાય. આંખનું કાજળ કપાળે ઘસ્યું એટલે નવરંગ છે. એમાં મોક્ષ સંબંધી એક પણ રંગ છે. એ લાગી જાય તો દુનિયામાં આપણે આવ્યા એ ફેરો સફળ થઈ જાય. બસ સફળ ફેરો થઈ જાય. એટલે મોક્ષ ભાગી છે એને માટે દર્શન ખુલ્લા છે, અને મોક્ષ ભાગી નથી એના માટે છે તો એ પણ હાસો ગ્રાહક થાય, હાસો જો મીંડ્યો રહે તો ભગવાન એના કામ કરે અને કરે. પણ ભાવ આપણી હાસરી. બસ આને આ જન્મે આપણે આપણું કાર્ય સુધારી લેવું છે, કરી લેવું છે. આને આ જન્મે આપણે સહેલો જન્મ કરી લેવો છે. બસ આ આપણું લક્ષ્ય, આ આપણો હેતુ હોવો જોઈએ. એમ આપણો હેતુ શું છે? બસ આ જન્મે આપણો મોક્ષ સહેલો જન્મ કરી લેવો છે. સહેલો જન્મ એટલે શું? ભગવાન સંબંધી સંકલ્પ થાય એટલે પૂરું થયું. પછી વિકલ્પ થાય. સ્વામી કે ક્યારે ભગવાનના થયા તો ક્યારે જગત ના થાય, પણ હવે સંકલ્પ ન થાય એ સ્થળ શુભ કે અશુભ કાંઈ. ક્યારેક શુભ સંકલ્પ થાય ને તો ક્યારે અશુભ થાય ખરો. વિકલ્પ છે, વિકલ્પ કહેવાય ને. પણ મહારાજે લખ્યું ભગવાનની મૂર્તિમાં નિમગ્ન રહે તો તું જ જેવો જીવ હોય એને પરાભવ ન થાય. નકે બ્રહ્માદિક જેવા હોય ને તોય પણ એને પરાભવ થાય. લોયાનો 13નું સ્નાવત. ભગવાનના સ્વરૂપમાં નિમગ્ન રહે જો તો તુસ જેવો જીવ હોય તો એ પણ પરાભવ ન પામે. જો તુસ એટલે નિયમ ધર્મ ઓછા પડતો હોય. બોલો ખીલો મજબૂત છે, સમજ્યા ને. નિયમ ધર્મ નહીં પાળવા કરતા. પણ જ્યાં સ્વામી કે જ્યાં આસ્થાનું બળ છે જ્યાં જેનું પ્રધાન પણ એ લેવાય. ક્યાં હોય નિમ્ન, ક્યાંય હોય કોઈ આશરાનું હોય, ક્યાં નિશ્ચયનું હોય, ક્યાં સ્વરૂપ નિષ્ઠાનું હોય, કેનું ક્યાં પ્રધાનપણું ન્યાયનું લેવાય. ભગવાને આશ્રય કરી અને વાદળ જેવા દુઃખ મટી જાય અને સાધન કરી મરી જાઓ તોય ન ટળે. આ જન્મ ટળે, બીજા જન્મ તરત વિકાર માત્ર ટળે. એ મોટા પુરુષની કૃપા
કૃપા, આશીર્વાદ એનો દયા, એનો આશીર્વાદ, એની કૃપા, એની દયા. એટલે મોક્ષનો એક રંગ સમજે ને, એ રંગ લાગી જાય ને પછી એને કાંઈ ગમે જ નહીં. ધૂન લાગ્યો ને એ ધૂન લાગી ગઈ અને ધૂનમાં હાલ્યો જતો હોય મસ્ત, ક્યાં જાય એ ખબર ન પડે. માથું ફરેલ માણસ હોય ને, નીકળ્યો આમ જાય આમ, એમ આમે માથું ફરી જાય તો મોક્ષ કરવા આવ્યો હોય તો બગડી જાય. એવું નક્કી નથી કાંઈ. મગજ ફરી જાય ને ખબર ન પડે છે પછી હું કરું છું એમ ન દેખાય. એટલે જિંદગીની અંતે શું કરવાનું? આપણા જીવનું કલ્યાણ. આપણે ભગવાન ધામમાં બેસાય, ભગવાનની પાસે રહેવાય, ગુરુ મહારાજ જોગી સ્વામી એના શરણમાં રહેવાય, એની સેવામાં રહેવાય, એ આપણે અંતે કરવાનું છે. બોલો સહેજાન.